પેલો ભાઈ ચાઈ ગયો પીરા જબ્બા વાળો આવું કરીને ગયો છે બટ હવે તો સારું આ ખબર નહીં પડતી મને ચાલ આયા છે જોયું પ્રભુ જોયું આ મનુષ્યને કઈ પડી છે એ મનુષ્ય એટલે તમે આવી ગયા એટલે લ્યો તમે તો જબરા ભાઈ લઈને આયા વાહ ભાઈ વાહ હવે બરાબર પરફેક્ટ જોડી જામી હો બરૂપી વાળાની આ તમારો બોસ છે બરૂપી વાળાનો આ શું બકવાસ કરે છે પ્રભુ આ નહીં પેલા રહેતા મનુષ્ય જે નાટક કાઢે છે બહુ રૂપી એ આપણને એક ગણે છે એ તુચ્છ મનુષ્ય એટલે ભાઈ યાર તમે બૂમો બૂમ પાડો છો ને થૂક ના ઉડાડશે મારું મોઢું બગાડ્યું યાર અને શું ગંધાય છે દાંતણ નહીં કરતા બ્રશ નહીં કરતા કોલગેટ લગાવો ભાઈ ગંધાઈ ભૂલાઈ ગયો છે હું કરી લઈશ દાંતણ કરી લઈશ પણ એ પાપી અમે બહુ રૂપિયા નથી હું યમદેવ છું આ યમલોક છે બરાબર છે આજે યમરાજ બન્યા છો અને તમે શું બન્યા ચિત્રગુપ્ત બન્યા છો બરાબર તે હું શું કહું છું આ બંને પરફેક્ટ લાગો છો બરાબર જમો છો તે હેડો મારી અંદર મારા ફરિયામાં બધા બહુ સારા છે તમને ઘઉં ચોખા 5-10 રૂપિયા આલશે અને તમારો આજનો દાડો પાકી જશે લે હેડો પણ છે ને ભાઈ એમ જ થોડુંક મને આજે મારા હાથનું સેટિંગ થઈ જાય નથી કોઈથી કમ કારણ કે હું છું યમ એ ભાઈ તમે જે હોય આ તમારું ગદા હરખું રાખો લમણા ફોડી નાખશો અહીં ખાવાના ફાફા છે એનો દવાખાના પૈસા ક્યાંથી લાવશે તું યમલોકમાં છે તારો કાર્યકાળ પતી ગયો છે તું મૃત્યુ પામ્યો છે અમારે ઘોડા જેવો છો જીવતો કે મૃત્યુ પામ્યો છો મજાક નહીં કરો યાર તમે જે હોય આ તારી આત્મા છે મારી આત્મા છે હું મરી ગયો છું મને મારી નાખ્યો તો તમે યમરાજ છો અને આ ભાઈ તમે શું હું મરી ગયો મને મારી નાખ્યો એટલે હું સાદો સિમ્પલ ગરીબ માણસ છું અમે તો પોથરી શું કે દેશી પોટલી પીને જીવન કાઢનારા છીએ તો રૂપિયા ભેગા થાય તો રમતી શાંતાજી મંગાવીએ અને આનંદ કરીએ તમને ફાવે ઇંગ્લિશ હા તો બોલો કઈ બ્રાન્ડ મંગાવું બ્રાન્ડ હા શું બોલી રહ્યો છે પ્રભુ પૃથ્વી લોક ઉપર સોમરસ ને અલગ અલગ ભાષામાં નામ દેવાય છે આરએસ ને ઓફિસર ને એ બધું ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તો આ લોકો તો પૃથ્વી વાળા મોજ કરે છે તો મંગાવું ના ઇંગ્લિશ બોટલ નથી મગાવવાની મગાવી લેજે મારી પાસે તારા બકવાસનો કોઈ સમય નથી અને પાપ પુણ્યના લેખા જોખા જુઓ એને સજા આપો પ્રભુ હું વાત કરું એના જીવન કાળમાં એને કુદર પુણ્ય કરી જ નહીં એનો પાપનો ગળો એવો ભરાઈ ગયો ને કે એના લોખા જોખા તો અમે નહીં લખ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને પૂછવું પડશે કોને સજા હું કરવી હે તુચ્છ મનુષ્ય પાપ કરવાની કોઈ લિમિટ હોય તે લિમિટ બહારના પાપ કર્યા છે કે અમારા કાયદામાં એ સજાની જોગવાઈ જ નથી હાય તમે મારો વાત હાય મને ઉઠાઈ લીધો અને આમ જો મારા હાથમાં રહી ગયું શું છે આ ચખના હા એટલે અરે આ પેલું ચખના કહેવાય બેસી એટલે પાર્ટીમાં જો ચાખો ચખના ચાખો મસ્ત છે શું બોલે છે મદિરા સાથે લેવાનું ઓ સોમરસ કે સોમાભાઈનો રસ નહીં રમતુજી શાંતાજી હા આરએસ 415 બોટલ આવે એની ગદા ખાવાનું બહુ મજા આવે અરે એ તમાર કાયદા બદલો ભાઈ આવો તમે પૃથ્વી લોક ઉપર અમારા મોદી સાહેબ ફટ કાયદો બદલી નાખે જેવો ગુનો થાય એવો નવો કાયદો ઉમેરાય તમે તો ભગવાન કરો છો યમલોક છો યમલોકમાં યમરાજ છો તો પછી કાયદા બદલો ને તો પછી પાપ વધી જાય તો મને થોડી ખબર હોય કારણ કે તમે મને લખીને આલો છો બોર્ડ આપો છો કે પાપ થયા કે ના થયા જોતો રહે છે અમે તો મનુષ્ય મજાક કરતા રહે છે પાપ થઈ જાય તમારું શું વાત કેમ પાપ થઈ જાય પાપ ના થવું જોઈએ તને પૃથ્વી પર પુણ્ય કરવા મોકલ્યો હતો તું પાપ કરીને આવ્યો એ પણ લિમિટ બહારના અરે ભાઈ તમે અમને જે માટે પૃથ્વી પર મોકલો છો ને એવી પૃથ્વી હવે નહીં રહી આ સત્યુ કે દ્વાપર કે નથી આ કળિયુગ છે હર તો કળિયુગ પ્રભુ ચાલે છે નીચે અહીં તો પાપ ના કરે તો થઈ જાય થાય જ નહીં હું માનું જ નહીં શું ના માનું અરે તમે નીચે આવો ખબર પડે અરે રે ભાઈ ના કરશો ખોટા પાવર કરશો ગદા લઈને ના થાય પુણ્ય કરવું પડે નીચે 2 દાડા રહો ખબર પડે પાપ થાય કે ના થાય આ યમરાજ ને ચેલેન્જ કરે છે ચેલેન્જ નહીં કરતો હવે તો સાચું કહું છું હાથા યમરાજ હોય અને તમારો બહુ વટો હોય બહુ ટણી હોય તો 1 મહિનો પૃથ્વી પર રહો અને પાપ થાય છે એમને તરત જોઈ લો
એમ હા મને મંજૂર છે. વરી જાઓ, આ મનુષ્યને તમે ઓળખતા નથી. પૃથ્વીનું મારે છે. હા, ચતુર ચાલાક અને કેટલો હોશિયાર છે. મનુષ્ય માત્ર હરામને પાત્ર ના જોવાય. વરી જાઓ પ્રભુ, વરી જાઓ. જો છે ખુચરું કરી લો હજુ કહું છું. પૃથ્વી લોક છે. પૃથ્વી લોક એટલે પાપી લોકનું દુનિયા કહેવાય ને. આવો એટલે ખબર પડે પાપ થાય છે કે નહીં થતા. આમાં જયા જમાના બધા તો સત્યુગમાં દ્વાપર યુગમાં બધા પુણ્ય કરતા હતા. તો નરો પાપ જ છે. ખાઓ પીઓ ને જલસા કરો. હા, એમાં કોરોના પછી તો અમારે બધા બદલાઈ ગયા. પૃથ્વી વાળા મોજ કરી લો. ક્યારે મને શી ખબર. હા, તમે તમારી શક્તિનો ઉપયોગ કરો તો પાપ ના જ થાય. મનુષ્ય બનીને રહેવાનું નીચે. હા, પછી ખબર પડે કે પુણ્ય પાપ શું છે. બોલો. મંજૂર છે. મંજૂર. પ્રભુ હજુ કહું છું, ખરેખર કહું છું, વરી જાઓ તો સારું રહેશે. ભગવાન હવે તમારી એક શરત બીજી છે. આનો ભેગો લઈ લો. તને મારી બાજી બગાડશે. મેર આવવા જતો નહીં. ચાલો ચિત્રગુપ્ત, આપણે પણ પૃથ્વી લોકની મજા લઈ લઈએ. એ બ્રાન્ડની મજા લઈ લઈએ. ચાલો. ચાલો નહીં, હજુ વાપરી લો. 1 મહિનો રહેવાનું. તમારે તમારો શક્તિનો ઉપયોગ નહીં કરવાનો. આ મહિનો તમે રહ્યો એમાં તમારાથી કોઈ પાપ ના થાય તો તમારે મને જે સજા આપી દેવાની. પણ જો એક પાપ થઈ ગયું કે 2 પાપ થયા કે વધારે પાપ થઈ ગયા અને તમે જો મારી જેમ પાપી બની ગયા, પછી તમારે મને જીવતો કરી દેવાનો. મંજૂર છે. મંજૂર શરત. આ યમરાજને ચેલેન્જ કરે છે. હવે મારાથી સહન નહીં થાય. નહીં થતું સહન. મને તારી શરત મંજૂર છે. અરે પ્રભુ, કહું છું. નહીં તમે આ મનુષ્ય છો, તેને કાલી ગલી ભાષામાં નાઈ જશો, પછી તમને વધારે તકલીફ પડશે. યમરાજ ને મનુષ્યથી તકલીફ, આમાં તુચ્છ મનુષ્યથી તકલીફ ના થાય. ના થાય ને. ના. આઈ જાવ નીચે. હાલો. હા, શરત મંજૂર. મંજૂર. અરે ભલો પાપી હોય ને, મારી એક ગદાથી એને ઊંધો કરી દો. ઊંધા તમે થઈ જવાના છો અહીંયા. હા, પગ અધરના માથું નીચે રહેવાનું છે. પૃથ્વી પર આવો. 1 મહિનો રહો. કેટલું? 1 મહિનો 30 દિવસ. 30 દિવસ રહો એટલે બધું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. જો શરત એક જ તે કે તમારે 1 મહિનો રહેવાનું, પણ તમારે અહીં સ્વર્ગલોકની યમલોકની કોઈ તાકાતનો ઉપયોગ કરવાનો નહીં. વિચાર લો. પ્રભુ વચન આલી દીધું. હા હેડો ભગવતન. ચાલો. હજુ ચાલતા પહેલા એક ડગલું મારતા પહેલા વિચાર કરી લો. 30 દિવસ રહેવાનું છે. શક્તિનો ઉપયોગ નહીં કરવાનો. જો પાપ થઈ ગયું તમારે મને જીવતો કરવાનો છે. અને પાપ ના થાય અને તમે આવા આમ સત્યવાદી રહો અને ઉપર મન પાછો લાવી દેવાનો 30 દાડા પછી. તમારે મને જે સજા આપો તેલમાં તરો. મંજૂર. હા, ફરક ઓલા દેતવા પર હેડારો મંજૂર. બધું મંજૂર મને. ચિંતા ના કરીશ, મને બધું મંજૂર છે. કારણ કે હું નથી કોઈથી કમ. હું છું યમ.